મારું નામ હારુણભાઈ ત્રાયા. આ વોર્ડમાં રોશનબેન હારુણ ત્રાયા, કાસમભાઈ કેવર અને આજલીબેન અને નરેન્દ્ર મનજી ભીલ કોંગ્રેસ તરફથી ઉમેદવારી અમે દાવેદારી જે કરીને લડાકુ જે મારા ઉમેદવાર છે એ આજે વોર્ડ નંબર 2માં જે લોકસંપર્કમાં જે આજે પ્રજા પાસે ગયા ત્યારે સમસ્યા તો અનેક છે, પણ 5 વર્ષ અમારા નિષ્ફળ ગયા છે. કાંઈ પણ વસ્તુ હવે આમાં જ્યારે પબ્લિકાને જઈએ ત્યારે ખબર પડે. પાણી નથી, ગટરની પ્રોબ્લેમ છે, હર કોઈ લાઇટની સમસ્યા છે. વિસ્તારમાં જ્યારે ભોગ બન્યા છે ત્યારે આજે મારે આ વિસ્તારના અંદરમાં હું દાવાથી કહું છું કે મારો વોર્ડ છે, જે હું ચૂંટાઈને આવીશ તો આ વોર્ડનું 2 વર્ષ પાછળ કલર બદલી જશે. બીજો મારા જે મતદાતા છે એ મને ચાહે જ છે, એ અમારો આદેશ છે. લોકો મતદાન માટે અપીલ એટલી જ કરશું, 26 તારીખના વોર્ડ નંબર 2ના મારા ભાઈ મારી બહેનો જે મને આજે ભાઈ તરીકે ઈચ્છે છે, મારા ભાઈ બધા મને ઈચ્છે છે, ત્યારે આજે હું એટલો કહીશ કે અમને બહુ જંગી મતથી ચૂંટાવશે એવી ખાતરી છે. આજે વોર્ડ નંબર 2ના પેટા કાર્યાલય, ગાંધીનગરી વિસ્તાર, આશાપુરા નગરી વિસ્તાર, સમાફળિયા વિસ્તાર, રેલવે બ્રિજના આજુબાજુના વિસ્તારના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને ખાસ કરીને બહુ મોટી સંખ્યામાં યુવા મિત્રો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ડોર ટુ ડોરનો પણ કાર્યક્રમ આજે આ વિસ્તારમાં કર્યો છે. પ્રજાની સમસ્યાઓ છે જે નજીકથી જાણવા મળી છે કે ગટરના પાણી નથી આવતું, બ્રિજ બનાવવાની વાત છે, નાળા સફાઈની વાત છે, ગટરોના પાણી અને વરસાદી નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા નથી, તેવી ઘણી બધી સમસ્યાઓ વિસ્તારમાં જાણવા મળી છે. 100% અમે મજબૂતીથી આ પ્રશ્નો માટે લડાઈ નગરપાલિકા સુધી ચલાવશું અને આ પ્રજાને ન્યાય મળે એવી રજૂઆત ઉગ્ર કક્ષાએ પણ કરવી પડશે તો કરશું. સાથે સાથે જ આ વસાહત અને લોકો મકાન વિહોણા છે, જે સરકાર રાજીવ ગાંધીજીની પૂર્વ સરકાર, મનમોહનસિંહજીની પૂર્વ સરકારે જે 80 વારના પ્લોટો આપવાની જાહેરાત કરી છે અને આપ્યા પણ છે, પણ 40 વર્ષની નગરપાલિકામાં અને 25 વર્ષની ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અહીંયા ફેલ થઈ છે અને આ મકાનમાં જે પણ રહેઠાણમાં લોકો રહે છે તેમને ન્યાય નથી મળ્યો. કોંગ્રેસ પક્ષના નગરસેવક તરીકે અને કોંગ્રેસ પક્ષ પણ આના માટે મજબૂતીથી આગામી સમયમાં લડત ચલાવશે. ખાસ કરીને વોર્ડ નંબર 2ના ઘણા બધા વિસ્તારોમાં પ્રચાર દરમિયાન, ડોર ટુ ડોર દરમિયાન માતા બહેનો, યુવા મિત્રોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જન આશીર્વાદ પણ મળ્યા છે. જન આશાથી એક શરૂઆત કરી હતી પ્રચારની, પણ જન આશીર્વાદ સુધી આ સફર 100% નગરપાલિકાના પ્રાંગણ સુધી પહોંચાડશે એવો વિશ્વાસ પણ છે.